વેદ વ્યાસજીને મળવા માટે મહામુનિ નારદજી પધાર્યા. નારદજીએ વેદ વ્યાસના ચિત્તને જોયું. ચિત્તને જોયા પછી વેદ વ્યાસજીએ કહ્યું કે તમે આટલા બધા ઉદાસ કેમ છો, આટલા બધા તમે દુઃખી કેમ છો? ત્યારે બધી વાત કરી. નારદજીએ સમજાવ્યું કે ભાઈ તમે એક કામ કરો તો તમને આનંદ થાય. શું? ભગવાનના નિર્મળ યશનું ગાન કરો. જ્યાં સુધી ભગવાનના નિર્મળ યશનું ગાન કરશો નહીં ત્યાં સુધી તમને આનંદ નહીં થાય. નારદજી પોતાના પૂર્વજન્મની કથા અહીંયા ગાય છે. પૂર્વજન્મમાં હું દાસીનો પુત્ર હતો, મારી માં દાસી હતી. જ્યારે જ્યારે અમારા નગરની અંદર કોઈ સાધુ મહાત્માઓ પધારતા હતા ત્યારે આ સાધુ મહાત્માની સેવાની અંદર મારી માં લાગતી હતી. સુત પુરાણી કહે છે એક વખતનો સમય છે, સાધુ મહાત્માઓ પધાર્યા છે, ચાતુર્માસ ગાળવા માટે સાધુ મહાત્માઓ રોકાણા છે. નારદજી કહે છે હું બાળક હતો, મારામાં કોઈ જગ્યાએ કોઈ જાતની ચંચળતા હતી નહીં. સાધુની સેવામાં લાગું, એના માટે પુષ્પ લઈ આવું, એના માટે હું ફળ લઈ આવું, એના માટે બધું લઈ આવું. મારી માં છે એના માટે રસોઈ બનાવે, એની સેવા કરે. ચાતુર્માસની અંદર સંતો ભોજન કરે, હું પીરસું. મનમાં ઈચ્છા થઈ કે સાધુ જે જમી રહ્યા છે એનું એઠું ખાવા મળે તો આનંદ આવે. આપણું શાસ્ત્ર કહે છે કોઈનું એઠું ખાવું એ પાપ છે, પણ સમર્થ સદગુરુ તમને કદાચ પ્રસાદ તરીકે આપે તો એ પ્રસાદ છે. હાથ જોડ્યા, વિનંતી કરી, બાપજી તમે જે ભોજન કરી રહ્યા છો ઉચ્છિષ્ટ લેપાન મોદિતો દ્વિજેહી સકૃષ્મા ભુંગ ચે તદપાસ્ત કિલબિષ એવં પ્રવૃતસ્ય વિશુદ્ધ ચેત સદ્ધર્મ એવાત્મરુચિ હિ પ્રજાયતે. તમે જે જમો છો એનું થોડુંક એઠું અમને જમવા મળે તો આનંદ થાય. સાધુ મહાત્માએ હા પાડી, કંઈ વાંધો નહીં. પત્રાવળીમાં પડ્યું હતું, બધું ભેગું કરેલું અમે જ્યારે અમારા પેટની અંદર પધરાવ્યું, સાધુનો પ્રસાદ પેટમાં ગયો, ત્યાં જ પરમાત્માની કૃપા વરસી. એનો પ્રસાદ અમારા પેટમાં ગયો. તત્રાન વહમ કૃષ્ણ કથા પ્રગાયત. અને ભગવાનની કથા મનની અંદર યાદ આવી. કૃષ્ણ કથામાં અમારું ચિત્ત લાગ્યું. સાંજની રાહ જોવા લાગ્યા. નારદજી કહે અમે સાંજ પડે, સંતો ભજન કરે, ભજન કર્યા પછી સત્સંગ કરે, સત્સંગને સાંભળીએ અને આનંદ થાય. દિવસ પછી દિવસ વીતવા લાગ્યો. ચાતુર્માસ પૂરા થયા, સંતો જવા માટે તૈયાર થયા. નારદજી કહે છે મેં હાથ જોડ્યા, સંતોને પ્રાર્થના કરી, તમે જાઓ છો એનો વાંધો નથી, પણ જતા જતા અમને કોઈ પ્રસાદ આપતા જાઓ. માથા ઉપર હાથ મૂક્યો અને કહ્યું લો આ મંત્ર, આનો તમે જાપ કરજો. નમો ભગવતે તુભ્યમ. આ મંત્રનો વધારે તમે જાપ કરજો. નારદજી કહે છે મંત્ર આપી સંતો જતા રહ્યા. મંત્ર કરવા માટે હું બેઠો, મારી મા મને વિક્ષેપ કરવા લાગી. એક વખત મારી મા ગાય દોહવા માટે ગૌશાળામાં ગઈ. ગાય દોઈ અને મારી મા પાછી ફરતી હતી. એ સમયે મારી માનો પગ સર્પની ઉપર પડ્યો. પગ પડતાની સાથે સર્પદંશ થયો અને સર્પદંશ થતાની સાથે મારી માનું મૃત્યુ થયું. મનમાં દુઃખ ઘણું બધું થયું, પણ સાથે સાથે વિચાર આવ્યો હવે મારા ભજનમાં કોઈ વિક્ષેપ નહીં કરે. એ જ યમુનાના કિનારા ઉપર ગયો, મધુવનમાં જઈ અને પરમાત્માના નામનું સ્મરણ કરવા લાગ્યો. એટલું બધું ભગવાનનું સ્મરણ થયું, આંખ બંધ હતી અને ઈશ્વરના મને દર્શન થયા. શાસ્ત્ર કહે છે કે અંતઃકરણ શુદ્ધ થાય એની પેલી નિશાની શું? તો શાસ્ત્રનો જવાબ છે અંતઃકરણ શુદ્ધ થાય એની પેલી નિશાની સ્વપ્નની અંદર ઈશ્વર દર્શન થવા. હમણાં કોઈ મહાપુરુષને હું સાંભળતો તો બહુ સારી વાત કરી કે સવારમાં 3:30 વાગ્યા પછી જે લોકોની ઊંઘ ઉડી જાય અને 5 વાગ્યા સુધી જેને ઊંઘ આવતી નથી એના માટે સાત્વિક ઘણા બધા સંકેતો છે. અને 4 વાગ્યે બ્રહ્મ મુહૂર્તમાં જેની ઊંઘ ઉડી જાય એ સવારમાં ઉઠીને પ્રભુ ભજન કરે. રાત્રિના સમયે સૂતા પછી એને સ્વપ્નમાં ભગવાન આવે. આ બધા અંતઃકરણ શુદ્ધના સાધનો છે. તો અંતઃકરણ શુદ્ધ થાય છે ત્યારે બંધ આંખે ઈશ્વરના દર્શન થાય છે. નારદજીને બંધ આંખે ઈશ્વર દર્શન થયા. મહામુનિ નારદજી પરમાત્માના રૂપને જોઈ રડે છે ખબર નથી. આંખ ખુલી, ઈશ્વર અંતર ધ્યાન થયા. નારદજી ખૂબ દુઃખી થયા, વારે વારે ચિંતામાં પડ્યા. આકાશવાણી થઈ, આ પૂજાથી હું પ્રસન્ન થયો છું, પણ તને આ જન્મમાં નહીં
આવતા જન્મારે તને મારા દર્શનનો લાભ મળશે. નારદજી કહે એ જ ધરા ઉપર એ જ જગ્યા ઉપર પ્રભુનું ભજન કરતા કરતા મારી જિંદગીને વિરામ મળ્યો. મારો બીજો જન્મ નારદ તરીકે થયો. મારું સંચિત મને યાદ રહ્યું અને સંચિત યાદ રહેવાના કારણે મને એ જ મધુવન દેખાણું, એ યમુનાનો કિનારો દેખાણો. ત્યાં જઈને ભગવાનનું ભજન કરવાનું મન થયું. પુનઃ એ જ યમુના તટે ગયો, એ જ મંત્ર લીધો અને એ મંત્રથી ભજન કરવા લાગ્યો. ભજનના પરિણામે ભગવાન પ્રસન્ન થયા. પરમાત્માએ મને આ 7 સુરની વીણા આપી. દેવદિત્તામિમામ વીણામ સ્વર બ્રહ્મ વિભૂષિતામ મૂર્છયિત્વા હરિકથામ ગાયમાનશ્ચ નરામ્યહમ. 7 સુરની વીણા મને મળી છે. આ વીણાને વગાડું છું, રોજ બધાના ઘરે જાઉં છું અને ભગવાનની કથા જે મૂર્છા પામેલી છે એને જગાડું છું. નારદજી આપણા ઘરમાં 3 વખત આવે. સવારે સૂર્ય ઉદય પહેલા, બપોરે જ્યારે 2 કાંટા ભેગા થાય ત્યારે, અને સાંજે સૂર્યાસ્ત થયો હોય અને હજી અંધારું ન આવ્યું હોય ત્યારે.